હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ચેપ્ટર 2 જેડબલઈ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો ચેપ્ટર નંબર 2 માં tan ઇનવર્સ cot x પ્લસ cot ઇનવર્સ કૌંસમાં tan x ઇક્વલ ટુ બ્લેન્ક. તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો આપણે આગળ ચેપ્ટર નંબર 2 માં જે પ્રસ્તાવના મેં મૂકેલી છે તે એકવાર તમે એને જોઈ લેશો તો એના આધારે ખબર પડી જશે આવો એક્ઝામ્પલ હોય તો કઈ રીતે એને સોલ્વ કરી શકીએ. ગુજકેટમાં 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જેડબલઈમાં એ પૂછાઈ શકે. તો આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે સોલ્વ કરીએ તો જોઈએ. પહેલા આપણને ક્વેશ્ચન તો આપેલો છે tan ઇનવર્સ cot x પ્લસ cot ઇનવર્સ tan x ઇક્વલ ટુ tan ઇનવર્સ એમ જ રહેશે. હવે આનું આપણી પાસે ફોર્મ્યુલા છે, સૂત્ર છે, તો એનું એપ્લાય કરશું આની અંદર. તો cot x ઇક્વલ ટુ આપણી પાસે કોટિકોનનું સૂત્ર છે, તો tan કૌંસમાં π/2 માઇનસ x લખીએ ગયા. આપણે પ્રસ્તાવનામાં જોયું છે. તો બંને જો tan ઇનવર્સ ને tan હોય તો કટ થઈ જાય છે બંને. જો આપણે આગળ પ્રતિવિધિમાં આ સૂત્ર શીખ્યા તો એમાં આવેલ છે. તો બંને અને કોટને આપણે ટેનમાં કન્વર્ટ કર્યું. એ જ રીતે ટેનને પણ કન્વર્ટ કરીએ તો કોટ ઇનવર્સ એમ જ રહેશે. તો અહીંયા લખાય કોટ કૌંસમાં π/2 માઇનસ એક્સ. તો આ કઈ રીતે આપણે સોલ્વ કર્યું? તો આગળ આપણે અહીં ગયા જે ચેપ્ટરની અંદર થોડીક માહિતી જોઈ લઈએ. π/2 અહીંયા આપેલ છે. તો કોટ π/2 માઇનસ એટલે પ્રથમ ચરણની અંદર આવશું આપણે. પ્રથમ ચરણની અંદર tan કોટ બધા વિધેય કેવા હોય તો કે ધન હોય. તો અહીંયા ધન એમ રહેશે tan, અને વિધેય સામસામેનો લાગુ પડશે એટલે કોટનું શું થઈ જશે tan. તો એમાં આપણે જોયું હતું sin cos tan cot sec અને cosec સામે સામેના. તો કોટનું શું થઈ જાય tan નું થઈ જાય કોટ. તો આપણે સૂત્રમાં જોયું હતું એકદમ શોર્ટ મેથડથી. એકવાર તમે ઇન્ટ્રો જોઈ લેજો અને પછી આ દાખલો સોલ્વ થશે તો ખબર પડી જશે કઈ રીતે આ આપણે એપ્લાય કર્યું. જો આ બંને કેન્સલ અને π/2 માઇનસ એક્સ પ્લસ આ બંને કેન્સલ એટલે π/2 માઇનસ એક્સ ઇક્વલ ટુ π/2 અને π/2 બંને હાફ હાફ હોય તો હાફ હાફ ભેગો થાય તો કેટલો થાય પાય. તો માઇનસ એક્સ અને માઇનસ એટલે -2x. તો આપણી પાસે ઓપ્શન આપેલું છે π-2x. જો આ રહ્યો તો આપણો વિકલ્પ સી આપણો આન્સર. થેન્ક યુ સ્ટુડન્ટ.